પોરબંદરમાં પિતા હરીશભાઈ લાખાણીના પગલે ચાલીને યુવા ફોટોગ્રાફર શ્યામ લાખાણીએ કેમેરાની આંખે કંડારેલા અદ્ભુત ફોટોગ્રાફ્સના પ્રદર્શન થ્રુ માય આઈઝનું ઉદ્ઘાટન મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાણિયાએ કર્યું હતું અને ત્રિદિવસીય પ્રદર્શનનો આજે છેલ્લો દિવસ છે. વિશાળ સંખ્યામાં કલા રસિકો તસવીર પ્રદર્શનને નિહાળવા માટે ઉમટી પડ્યા છે અને યુવા કલાકાર શ્યામ લાખાણીની તસવીરની અદ્ભુત કલાને બિરદાવી રહ્યા છે. ત્યારે પોરબંદરવાસીઓ પણ આજે સાંજ સુધી પ્રદર્શનને નિહાળી શકશે, તેથી લાભ લેવા અપીલ થઈ છે. શ્યામ લાખાણીનું ફોટોગ્રાફીનું સોલો એક્ઝિબિશન જોયું અને એમનું ઓપનિંગ પણ બહુ જ નાની ઉંમરમાં શ્યામે આ ફોટોગ્રાફીની કલાને હસ્તગત કરી છે અને એણે રાષ્ટ્રીય કક્ષાએ અને બીજા દેશોમાં પણ પોતાના ફોટોગ્રાફી દ્વારા નામના મેળવ્યા છે. આપણા સૌનું ગૌરવ છે. પોરબંદર એક પ્રવાસી સ્થળ છે. એક તરફ ભગવાન સોમનાથ છે, એક બાજુ ભગવાન દ્વારકાધીશ છે. અહીંયા સાસણ અને બરડાની અંદર આપણા જે એશિયાની એકદમ વારસો કહેવાય એવા એશિયાટિક લાયનનું પણ નિવાસસ્થાન છે, દરિયા કિનારો છે, પક્ષી અભયારણ્ય છે અને પ્રવાસન માટેની અનેક સંભાવનાઓ અહીંયા પડેલી છે. અને આ સંભાવનાઓ જ્યારે સાકાર થશે ત્યારે જે નેચરલ ફોટોગ્રાફી અને પ્રોફેશનલ ફોટોગ્રાફીનો અહીંયા પણ ખૂબ મોટા સ્કોપ રહેલા છે. એટલે શ્યામને આ એક્ઝિબિશન માટે હું અભિનંદન આપું છું અને અપેક્ષા રાખું છું કે ટુરિઝમના વિકાસની અંદર પણ આપણા પોરબંદરને શોકેસ કરી, એ આપણું પોરબંદરનો બરડા અભયારણ્ય હોય, આપણો સમુદ્ર કિનારો હોય, આપણા હેરિટેજ વારસો હોય આપણો કે પક્ષી અભયારણ્ય હોય, એને બરોબર શોકેસ કરીને દુનિયા સમક્ષ મૂકે અને એના દ્વારા પોરબંદરનું નામ પણ રોશન કરે એવી અપેક્ષા સાથે ભાઈ શ્યામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. થેન્ક યુ સર.